કીધું 27 ઓક્ટોબર 1901ના બુધવાર હોય તો 8 ઓક્ટોબર 1901ના કયો વાર આવશે? આવા પ્રશ્નો પૂછાય તો શું કરવાનું? તારીખોનો તફાવત લેવાનો. 27માંથી -8 જવાબ આવશે 19. 19ને 7 વડે ભાગતા શેષ વધશે 5. 5ને બુધવારમાંથી માઇનસ કરવાના. ગયા વિડીયોમાં આપણે પ્લસ કરવાનું શીખ્યા, આ વિડીયોમાં આપણે માઇનસ કરવાનું. માઇનસ કરતાં તમને થોડું અઘરું પડશે, એના કરતાં બેટર છે તમે +2 કરી નાખો તો બી જવાબ તો એનો એ જ આવશે. બુધવાર પછી ગુરુવાર અને શુક્રવાર, તો તમારો જવાબ બી શુક્રવાર આવશે. આવો તે પૂછાય, ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવશે? તો આનો જવાબ 1 સેકન્ડમાં લાવવા માટે શોર્ટકટથી આપણે જોશું. આ બુધવારવાળું આખું સ્કીપ કરી દો આટલા સુધી. પછી 25 દિવસ આપેલા છે તો 25 ભાગ્યા 7, 7 તારી 21, શેષ વધશે 4. 4 તમારે રવિવારમાં એડ કરવાના. રવિવારમાં એડ કરશો તો રવિવાર નહીં ગણવાનું, સોમ, મંગળ, બુધ ને ગુરુ. તમારો જવાબ આવશે ગુરુવાર. નો પ્રશ્ન, 1 જાન્યુઆરી 2024ના ગુરુવાર હોય તો 1 ફેબ્રુઆરી 2024નો કયો વાર હોય? આવા શોર્ટ પ્રશ્ન માટે 1 સેકન્ડમાં જવાબ લાવવા માટે તમારે મહિનાનો કોડ યાદ રાખવો પડે. મહિનાના કોડ એટલે જાન્યુઆરી. જાન્યુઆરીના વધારાના દિવસો કેટલા આવે? જાન્યુઆરીમાં 31 તારીખ આવે એટલે જાન્યુઆરીમાં વધારાના દિવસો 3 આવે. 3 તમારે લખી દેવાના. ફેબ્રુઆરી મહિનો આખો સ્કીપ કરવાનો, જે પૂછો છે નહીં લેવાનું. 3 તમારે ગુરુવારમાં એડ કરવાના. ગુરુથી શુક્ર, શનિ અને રવિ. રવિવાર તમારો આન્સર. 1 જાન્યુઆરી 1736ના શનિવાર હોય તો 1 માર્ચ 1736નો કયો વાર હોય? આ રીતે પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ 1 સેકન્ડમાં લાવી શકો છો. તો વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો. 1 જાન્યુઆરી, જાન્યુઆરીનો કોડ કયો છે? જાન્યુઆરીના વધારાના દિવસો એટલે કોડ 3 છે. 3 અહીંયા લખી દો. પછી 1736 લીપ વર્ષ છે કે નહીં, કારણ કે વચ્ચે ફેબ્રુઆરી આવે છે. તો 1736ને 4 વડે, છેલ્લા 2 અંકોને 4 વડે ભાગો 36ને, તો તમને લીપ વર્ષ મળશે. અહીંયા લીપ વર્ષ મળે છે એટલે લીપ વર્ષ એટલે 29 દિવસ આવે એટલે વધારાના દિવસ 1 આવે. અહીંયા તમારે 1 મૂકી દેવાનું, પ્લસ કરવાના. માર્ચ તમે આખું સ્કીપ કરી દો, જે પૂછાયું છે એ નહીં લેવાનું. અહીંયા ટોટલ કરો 4. એ 4 તમારે શનિવારમાં એડ કરી દેવાના. શનિથી રવિ, સોમ, મંગળ અને બુધ. તમારો જવાબ આવશે બુધવાર. મહિનાની પહેલી તારીખે, જાન્યુઆરીના પહેલી તારીખે સોમવાર હોય તો 31 ડિસેમ્બર છેલ્લી તારીખે હંમેશા સોમવાર જ હોય. અને જો 2002માં પૂછ્યું હોય અને જાન્યુઆરીની પહેલી તારીખ હોય તો સોમવાર પછીનો મંગળવાર હોય. તો આમાં તમારો જવાબ સોમવાર છે. 30 સેકન્ડમાં જવાબ આવે છે. સામાન્ય વર્ષમાં હંમેશા પહેલી અને છેલ્લી તારીખે એક જ વાર આવશે. ધારો કે પહેલી જાન્યુઆરીએ સોમવાર છે તો 31 ડિસેમ્બર છેલ્લે સોમવાર જ આવશે. ધારો કે પહેલી જાન્યુઆરીએ મંગળવાર છે તો છેલ્લી તારીખ 31 ડિસેમ્બર મંગળવાર જ આવશે. સામાન્ય વર્ષમાં હંમેશા એક જ વાર આવે. વર્ષની શરૂઆતમાં અને વર્ષના અંતમાં એક જ વાર આવશે. 1 જાન્યુઆરી 2025ના શનિવાર હોય તો 25 ફેબ્રુઆરી 2025 એ કયો વાર હોય? એના માટે તમારે પહેલાં લીપ વર્ષ ચેક કરવું પડશે. 25ને 4થી ભાંગી શકાય તો લીપ વર્ષ, 25ને 4થી નહીં ભાંગી શકાતું તો સામાન્ય વર્ષ. તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવશે. 28માંથી 25 બાદ કરો તો 3 વધશે. પછી જાન્યુઆરીનો કોડ લેવાનો. જાન્યુઆરીમાં 31 દિવસ આવે તો 3 અહીંયા પ્લસ કરી દેવાના. 3 ને 3 6. 6 તમારે શનિવારમાં એડ કરવાના તો જવાબ આવશે શુક્રવાર. જો તમારે એમ ના કરવું, શોર્ટકટથી લાવવો હોય તો 6 પ્લસ કરવાના બદલે 1 માઇનસ કરી દો તો પણ જવાબ તો શુક્રવાર જ આવે. 2025ના બુધવાર હોય તો 26 જાન્યુઆરી 2025નો કયો વાર હોય? અને શોર્ટકટથી આપણે કેવી રીતે 30 સેકન્ડમાં જવાબ લાવીએ તે આ વિડીયોમાં જોશું. 26 છે તો 26માંથી તમારે 1 માઇનસ કરવાનો, જવાબ આવશે 25. 25ને 7 વડે ભાગો, 7 તારી 21, શેષ વધશે 4. 4 તમારે બુધવારમાં એડ કરવાના. બુધથી ગુરુ, શુક્ર, શનિ અને રવિ. તમારો જવાબ આવશે રવિવાર. પ્રશ્ન પૂછાય, 1989ના વર્ષનું કેલેન્ડર અને કયા વર્ષનું કેલેન્ડર સરખા હશે? અને 30 સેકન્ડમાં જવાબ લાવવા માટે આપણે જોશું 1989. 89 આગળ કેટલા આવે? લીપ વર્ષ. 1988 લીપ વર્ષ. બંને વચ્ચે ગેપ કેટલો છે? બંને વચ્ચે ગેપ 1નો છે. તો 1 એટલે કેટલા ઉમેરવાના? 1 એટલે 6 પ્લસ કરવાના. 1989માં 6 પ્લસ કરો તો તમારો જવાબ
95 આ ધારો કે અશોકનો જન્મદિવસ 12 સપ્ટેમ્બર 2010ના રોજ બુધવારે છે, તો હવે પછી અશોકનો જન્મદિવસ ફરીથી બુધવારે ક્યારે આવશે તેના માટે તમારે લીપ વર્ષ ફાવતું હોય ઓળખતા તો તમે 30 સેકન્ડમાં જવાબ આપી શકો. 2010 લીપ વર્ષ કયું આવશે? એના આગળનું 2008. બંને વચ્ચે ગેપ કેટલો છે? 2નો. તો તમારે 11 પ્લસ કરવાના. 2010માં 11 પ્લસ કરશો એટલે 2021 તમારો જવાબ આવશે. એક છોકરી 6 સપ્ટેમ્બર 1970ના રોજ દિવસે રવિવારે જન્મી હતી, તો તેનો જન્મદિવસ ફરીથી રવિવારે કયા વર્ષમાં આવશે? આના માટે તમે શોર્ટકટથી 30 સેકન્ડમાં જવાબ લાવી શકો છો. એના માટે 1970 તમારે લેવાનું. 1970 લીપ વર્ષ નહીં, સામાન્ય વર્ષ છે, તો એના આગળનું કયું લીપ વર્ષ આવે તે જોવાનું. 1967 આવશે. બંને વચ્ચે ગેપ કેટલો છે? 68. 1970 ને 70 બેનો ગેપ છે. 2નો ગેપ છે તો તમારે પ્લસ 11 કરવાના. 2નો ગેપ હોય કે 3નો ગેપ હોય, તમારે પ્લસ 11 કરવાના. 2નો ગેપ એટલે શેષ 2 વધે છે. શોર્ટકટથી આપણે આ રીતે જવાબ લઈએ છીએ. 1970 જો તમને લીપ વર્ષ ઓળખતા આવડતું હોય તો તમે આગળનું લઈ લો. 1967 તો બી તમારે 2નો ગેપ આવે તો 11 પ્લસ કરી નાખવાના. હવે 1970માં 11 પ્લસ કરતા તમારે જવાબ આવશે 1981. એશનો જન્મદિવસ 16 જાન્યુઆરી 1991ના દિવસે બુધવારે હતો, તો હવે કયા વર્ષમાં તેનો પોતાનો જન્મદિવસ ફરી ઉજવશે? આ રીતે પ્રશ્ન પૂછાય તો તમારે પહેલાં તો 1991 લઈ લેવાનું. એના આગળનું લીપ વર્ષ કયું છે તે ચેક કરવાનું. 1991 આગળ 1988 જ આવશે. બંને વચ્ચે ગેપ કેટલો છે? 88 થી 89. 91 એટલે 3નો ગેપ છે. 3નો ગેપ હોય તો પણ તમારે પ્લસ 11 કરવાના. પ્લસ 11 1991 કરતા તમારો જવાબ આવશે 2002. આ રીતે પ્રશ્ન પૂછાય કે રેખાનો જન્મદિવસ 3 માર્ચ 2004ના રવિવારે હોય, તો હવે ફરી કયા વર્ષમાં તે રવિવારે ઉજવશે? આ રીતે પ્રશ્ન પૂછાય તો આપણે એનો શોર્ટકટથી જવાબ લાવશું. 2004 છે એ ખુદ લીપ વર્ષ છે. એટલે લીપ વર્ષ હોય તો હંમેશા એમાં ગમે તે લીપ વર્ષ હોય, ગમે તે XYZ ગમે તે લીપ વર્ષ હોય તો હંમેશા એમાં 28 પ્લસ કરવાના જ. 28 પ્લસ કરતાં તેનો જવાબ આવશે 28 પ્લસ કરતાં તેનો જવાબ આવશે 2032. જો 15 ઓગસ્ટે શુક્રવાર હોય તો 22 ઓગસ્ટે કયો વાર હોય? આ રીતે રિઝનિંગના તમને કન્ફ્યુઝ કરવા માટે પ્રશ્ન પૂછાતા હોય, પણ આનો જવાબ તમે મોઢે આપી શકો છો. 15 પછી 61 કેટલા દિવસ પછી 22 તારીખ આવે છે? તો 7 દિવસ પછી આવે છે. 7 દિવસ પછી આવે તો 61 શુક્રવાર છે, તો એનો એ જ વાર શુક્રવાર આવે. સોમવાર હોય તો 100 દિવસ પછી કયો વાર આવશે? આ રીતે પ્રશ્ન પૂછાય તો તમારે 30 સેકન્ડમાં જવાબ લાવવા માટે આને 100ને 7થી ભાગી નાખો. 14 × 7 = 98. 100માંથી 98 જાય તો શેષ આવે 2. તમારે સોમવારમાં ઉમેરી દો. સોમથી મંગળ અને બુધ તમારો જવાબ આવશે બુધવાર. આ રીતે નવી પેટર્નનો પ્રશ્ન લઈને આવી ગયા છે. જો કોઈ મહિનાનો 29 તારીખે સોમવાર આવતો હોય તો એ મહિનાનો પ્રથમ બુધવાર કઈ તારીખે આવશે? આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. આનો આપણે 30 સેકન્ડમાં જવાબ કેવી રીતે લાવશું તે આ વિડીયોમાં જોશું. વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો. 29 તારીખમાંથી 7 બાદ કરો. 22. 22માંથી 7 બાદ કરો. 15. 15માંથી 7 બાદ કરો. 8. 8માંથી 7 બાદ કરો. 1. તો પહેલી તારીખે સોમવાર છે. તો આપણે જવાનું છે બુધવાર સુધી. તો પહેલી તારીખે સોમ, બીજી મંગળ અને ત્રીજીએ બુધવાર. તો તમારો જવાબ આવશે બુધવાર.
આ રીતે શોર્ટકટથી વિડીયો જોવા માટે અને બીજી ટ્રીકથી પણ જોવા માટે આપણે પ્રથમ 29 7 તારીખ 21 લઈ ભાગી નાખવાના. પછી કેટલા 8માંથી 7 ભાગવાના 1. તો પહેલી તારીખે સોમવાર છે તો આપણે બુધવારે જવું હોય તો પહેલી સોમ, બીજી મંગળ અને ત્રીજી બુધવાર. 3 તારીખે બુધવાર આવશે. તમારો જવાબ 3 તારીખ આવશે. આપણે લઈને આવી ગયા છે. આ રીતે પ્રશ્ન પૂછાય 26 જાન્યુઆરી 2022નો કયો વાર હતો? તો આના માટે શોર્ટકટથી આપણે પહેલાં તો 2000નો કોડ લઈશું. 2000નો કોડ 0 આવશે. પછી 22 છે તો 22 નહીં લેવાનું, 21 તારીખ લઈ લેવાનું. 21ના લીપ વર્ષ કાઢવાના 4થી ભાગીને. તો 4 × 5 = 20. તો 5 લીપ વર્ષ છે તો 5 અહીંયા મૂકી દો અને 21 અહીંયા મૂકી દો. 21 અને 5 કેટલા થાય? 26. 26 અહીંયા રાખો. તારીખ લઈ લેવાની 26. ટોટલ કરો 26 દુ 52. 52ને 7 વડે ભાગો. 7 49. 52માંથી 49 જાય એટલે 3 વધશે. 3 તમારે કોડમાં એડ કરવાના. વારના કોડ તો તમને યાદ હશે કે સોમવાર હોય તો પહેલો, મંગળવાર હોય તો બીજો અને બુધવાર હોય તો ત્રીજો. તો 3 શેષ વધે છે એટલે બુધવાર આવશે. જો કોઈ બીનો તમારો પણ જન્મદિવસ ગોતતો હોય, તારીખ અને સાલી યાદ હોય તો તમે તમારો જન્મદિવસ કયા વારે થયો તો તે ગોતી શકો છો. આપણે આ વિડીયોમાં શોર્ટકટથી જોઈશું. 1900 છે તો હંમેશા 1900નો 1 લેવાનો. પછી 47 છે એની જગ્યાએ 46 લેવાના. 46ને 4 વડે ભાગો તો તમને મળશે 11 ચોક 44. તો 11 તમારે અહીંયા લઈ લેવાના. ભાગફળ લેવાનું ઉપરલું ને 46 પ્લસ કરી દો. 46 11 બરાબર સરવાળો કરતા 57 આવશે. 57 લઈ લેવાના. પછી જાન્યુઆરીના 26 દિવસ 26 લઈ લેવાના. ટોટલ કરો 57, 26 અને 1નું 84 થશે. 84ને તમારે 7 વડે ભાગવાના. 84 ભાગ્યા 7. 12 × 7 = 84. 00 શેષ આવશે. 00 શેષ આવે તો વારના ક્રમમાં રવિવાર આવે. જો 1 આવે તો સોમવાર આવે, 2 આવે તો મંગળવાર આવે. આપણે લઈને આવી ગયા છે. આ રીતે પ્રશ્ન પૂછાય 26 જાન્યુઆરી 2022નો કયો વાર હતો? તો આના માટે શોર્ટકટથી આપણે પહેલાં તો 2000નો કોડ લઈશું. 2000નો કોડ 0 આવશે. પછી 22 છે તો 22 નહીં લેવાનું, 21 તારીખ લઈ લેવાનું. 21ના લીપ વર્ષ કાઢવાના 4થી ભાગીને. તો 4 × 5 = 20. તો 5 લીપ વર્ષ છે તો 5 અહીંયા મૂકી દો અને 21 અહીંયા મૂકી દો. 21 અને 5 કેટલા થાય? 26. 26 અહીંયા રાખો. તારીખ લઈ લેવાની 26. ટોટલ કરો 26 દુ 52. 52ને 7 વડે ભાગો. 7 49. 52માંથી 49 જાય એટલે 3 વધશે. 3 તમારે કોડમાં એડ કરવાના. વારના કોડ તો તમને યાદ હશે કે સોમવાર હોય તો પહેલો, મંગળવાર હોય તો બીજો અને બુધવાર હોય તો ત્રીજો. તો 3 શેષ વધે છે એટલે બુધવાર આવશે. જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર આવે? અને શોર્ટકટથી જોવા માટે પહેલાં તો ઓક્ટોબરના 30 દિવસો લઈ લો. નવેમ્બરની પહેલી તારીખ પૂછી છે એટલે 1 લઈ લો. ટોટલ કરો 31. 31ને ભાગ્યા 7. 7 ચોક 28. શેષ વધશે 3. 3 તમારે રવિવારમાં એડ કરી દેવાના. રવિથી સોમ, મંગળ, બુધ તમારો વાર આવશે બુધવાર. આ રીતે શોર્ટકટથી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, ગમે તો કોમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.